એ તો એ બોલવાના આદત નહીં. હવે એ મોટા માથાડાને દવા દો તાણી સોળ છે યાર એક નંબર નો તાણી મારું કર્યું એના હંગા તેના ભત્રીજો નહીં ને કયા આ પહેરેલું છે ને એ ચોરી કરીને જતો રોજ ખબર ના પડો. હા અને અંદર ના આવ્યો હોય ને કે પાકીટ બાકીટ આયા ઉપાડી જાય. એનો ભત્રીજો તો સારું કર્યું આવ્યો નહીં. આ સોળ છે કાકા ભત્રીજાના કાંડ. એટલા જોઈ વિચારીને બોલજો. મને અમે બોલતા આવડતું નહીં. અમાર તો હપુસી આવડતું નહીં. હા અમાર તો મોઢા જીભ જ નહીં. ઓય તમને કહું હું મારી વાત સાંભળો. તમે જે કર્યું એ સારું કર્યું છે પણ વાતલીન ખાય જજો. પાવર ના કરો ઘણો. એ તો એટલે ખાતે ના આવડ્યું હોત ને તો કરો તે નહીં તમને કહું હું. હા એક મિનિટ વેટિન આ બધું બિલ બિલ મારા જોડે પડ્યા છે. આઈ લઈ જાજો. બધા મારા ઘેર પડ્યા છે. ઓય બિલ બતાવજો ને કે પાછા. એટલે પહેલી વખત તમે બિલ જોયો છે. મારા ઘેર તો અમે શેતીના બિલ પડ્યા જ છે. તમે તમારી જિંદગીમાં પહેલી વખત બિલ જોયો છે. એટલે તમે તો વસ્તુ ચોરો એટલે બિલ ઊંચી ચોરી ગયો તો કેમ ઓફરો કે મારી વાત ગમે તારે અમારું બિલ આવ્યું પણ આ એટલી જેવું આવ્યું ડેન્જર જ આવ્યું ને. શું કેવું? હા હા તમે સારું કર્યું છે. નકે લાઈટ બિલ ને ફોફા હતા. મેં બધું જોયેલું છે ભાઈ. માપમાં રહેજો. આ એટલે લાઈટ બિલ નો ફોફત આ ઉભા છો બંકા કોઈ પકડેલા બંકા ઉભા છો. એટલે ભાઈ સપોર્ટમાં હતા કે ખોટા? તારી પછી લોકો હાડો શું કરશો હવે તમે? શું કરશો હાડો? કરશો દાદાગીરી કરશો? તો યાર આજુ બોલવા દેતું નહીં. બોલશો મન એટલે શું કર્યું? ફૂમતાઈને વાઘેને સપોર્ટ કરશો કે નહીં કરો? તારા જેવા ચોર નહીં મોટા માથાડા. હા હા ચોર કોણ છે એ બધાને ખબર છે. પણ વાત જોઈ લો ખાલી. મારો ખેગાર નો ધમાકો થાય જ છે. જોજો લા ખેગાર. હવે બે જણા ખુશી બોલ. ખેગાર ગળાની શોગન ખેગાર એમણે બોલતો હોય ને તો ધમાકા જેવું જ બોલે યાર. અમુક ટાઈમે તો શું બોલે નહીં સમજાતું નહીં. અમે વિડીયો કમ્પ્લીટ થઈ તો કાર્ય હું બોલ્યો ફીરથી ના બલ્લુભાઈ વાપરજો. એને તો ખબર જ પડે. ખેગારજી હમણાં હોય જવાબ આલો લે. ગળામાં જ ખખડાટ જ નીકળે છે નવરો. નકે આપણે 3 જણા વધ્યા છે હવે નરવા. ઓય હમણાં તમે વિચારમાં પડશો આ બોલ છે ને એ શું ખબર નહીં પડે ઘણી વાર તો. એ લાપડી મુઠા. સમજ્યા તમને તો સમજણ પડી? ખબર પડી? ખબર પડી કોણ? ચોખ્ખું નહીં બોલ્યો લાબડી મોઢા બોલ્યો ડાબડી મોઢા નહીં બોલ્યો. ખબર પડે અમને. કઈના તમે મને બોલ બોલ કરો છો. હું છે તમારે કહેજો મને. એટલે લડવું છે તમારો એકડ. એ, માર ખાવાની છે પબ્લિક વચ્ચે. એ એમ નહીં તમે ધંધો ચાલુ કર્યો છે. કોઈ નવાઈ નહીં કરી. આભાર. અમે હવે છે ને હાથોથી લડવાનું છોડી મેલ્યું છે. એ કાગળિયેથી લડાતન કહું હું. ક્યાં તમે ખોઈ જાય ને ખબર નહીં પડે જતો રહેતા ને હેડ. ઓએ હાથાથી લડવાની તમારી તાકાતે નહીં લ્યા. અલ્યા રાતે ઊંઝો હશે ને તારું ઘર તન નહીં જડે અને તું આગળ ઊંઝો હશે ને એની જગ્યા તન નહીં જડે તને કહું હું. એ તમારા કોમ નહીં સોનામાના ઘર ભેગા થઈ જજો. એવું એમ? ચલી જાય લે બાસ્કુ. આ બાસ્કુની તો તમને વાત જ હું કરું. બાસ્કુજીનો બખાડો. ના 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 એક મિનિટ પેલું કહું. પેલું કહી દઉં. હવે તમારે કોડિયાથી મોઢે ખુલેલો છે એ બંધ રાખજો ને કે બધા નહીં આવો હો. આ બાસ્કુ છે પછી. કોને વાત કરું? અરે નહીં વિડીયોમાં સાદું બોલતા નહીં પણ અમુક ટાઈમે બોલે તો યાર એક્ટિંગમાં મગજના તાર ખેંચી તો કે ખરેખર વાને બે મેલું એમણમ એવું બોલે કે દોઢું. તમને હાથ કે હાથ તમારા તાર તો અમે ખેંચાઈ ગયેલા છે હવને ખબર છે. એ નહીં બાસ્કુજીનો રિયલ તમને કહી દઉં રિયલ બાસ્કુજીને રિયલમાં વિડીયોમાં દોઢું બોલવા જવો છે અને અમે દોઢું બોલવા જવા હોય ને. શું કેવું? હા એ તો જોવ જ છે ને. તાણી પછી એટલે તમે સીધી રીતે બોલજો ને કે પબ્લિકમાં દોડતા નહીં આવડે હો. એટલે બે જણ યાર હતા. હા એટલે મારા હોમાં તો પડતા જ નહીં ને મજા નહીં આવે. હા એટલે તું વિડીયોમાં છે ને શરૂઆતમાં ડોન થઈને આવ્યો તો પછી તો આજ દાડા સુધી અમારી મારે જ ગાધી હતી તને કહું હું. અરે નહીં પેલું મેલા પિક્ચર મેલા ગુજ્જર હોય કોણ હોય યાર? હા ગુજર ગુંડો ગુજ્જર એટલે ગુજ્જર ને ભીડમાં વાર કરતો હોય મેલા કબ લગેગા મેલા એટલે
આ ભીડ જોઈ છે ને એટલે દાદાગીરી કરાવો પાછું ને કે આપણી ઘણા ગોળમાં તો થાપાયું હતું અને બરોબરનું પબ્લિક જોઈને પાવર વધ્યો એ તો તાર મોકો જોઈને ચોકો મારવો પડે. જોશે ને બોલવાનું આવું છે જ મને એ ત્યાં કોણા બોલાવે અભિક, ભણા એ ભણા અત્યારે તમે તો ડોરો ને વેટી ને બધું ચોરી ચોરી આવતા ને લાગો છો મહાનું લઈને આવતા રહ્યા મહાનું મારા હવે નહીં આબુ તારા જોડેમાં. તો આવડું મોટું આયોજન કર્યું કઈને હું ચેડે વેઈ રહ્યું આ તીકડા તે મને બોલાયો. એમ ના કહેવાય ઓય કન તો તારે મહાજી કેવો બોલે તમે કઈને વેગના એટલે નાટક કરો આ દારૂડિયું કઈ નાટક કરો એ હું નાટક કરી યાર. નાટક નહીં કરતા બકા મને તું ગોડું હોય તો તારા ઘેર મારા જોડે તો બોલતું જ નહીં વાઘા ઓય, એ વાઘા એટલે મને બીક લાગે તમારી. આટલી પબ્લિક વચ્ચે છોકરું મારી જાય ને તો આબરૂ જાય તારી તું જતો ને છોટો યાર આ બધા મારા મોમાં છે. ઓય શું કહેવાય મોમાં છે મોમાં. એ હું કા બધા મોમાં લ્યો હો મુર્ગા એમ ના કહેવાય તે આ ગમે અમારું હોય કોઈ તમારું નહીં. એવું ઓવ જ ને. સટકી તારા માહા કહેતો તો નવો મામા મોમાન મહાન બધું ભેળું યાદ હોય તો માં હે જવું હું તાન. ચોકે જાવું બકા યાર ખાવું હોય ભૂખ લાગી છે ગરમી લાગે બહુ. બધું કાઢતો તાર્યું એ તારે મહાન હતું હે એટલે ઘરની દુકાન આ તમારી. એટલે રોડ પર લાતો ફરી ગયો કરતી નહીં ભાગ છે મારો મોય એટલે આર્મી માર જાતે નહીં પહેર્યું. તાણી માર કાકાએ જોડે રીંગ પહેરાયું હોય. ઓ તારી મોટા માથાડો આઢું જબરદસ્ત કરી લેવાને તો ઈયન પૂછી જોજો તમે. એ તો કશો હતો ને હું તો થાય ને બિલમાં વસૂલ કરી દે એમ હમણાં અમે અભોન બે બચત કરવા નીકળ્યા હતા અને અમે વિચાર્યું કે અમારા ભાનો પગાર આવવાની હરીપણ ડાયરેક્ટ આવી દો ખાલી ઇમરજન્સી જરૂર પડશે તો પૈસા લે હ પણ ખરેખર સમય સંજોગ એવા બન્યા ને એટલે કલાકે અમારે ઇમરજન્સી આપવા માંડી એટલે છેલ્લે હરી હતો ને હરી કંટાળીને 4000 વધ્યા હતા ને એ આલી ગયો કે આવી રીત બચત ના થાય હવે આપણે દેલવાડા ગામના રણજીતસિંહ બોલાવશો ઘડીક વાર ગોય બરાબર એટલે એકનું એક ચાલુ ના રહે એમ બરાબર બદલાતું રહે તો સારું લાગે એમ કહીએ આવો કે યાર હાટો કે જાણી હાલો ઈકો કરો હાલો દીવાના આહુડા લાવી દીધા મારી ઓખમાં હો હતી દિલની મારા દહે પાર કે હવે પરણી ખરેખર આ સોંગને તમે બહુ સપોર્ટ કર્યો બહુ વધાયો અને બીજું એક સપનાનું સોંગ આવે એમાં પણ આવો સપોર્ટ કરજો બરાબર હો સપનું તો સપનું મારું રહી રે ગયું હો સપનું તો સપનું મારું નહીં રે ગયું કોઈ મારું રે હતું એ તો જતું રે રહ્યું હો સપનું તો સપનું મારું નહીં રે ગયું કોઈ મારું રે હતું એ તો જતું રે
આજે કદાચ માતાજીની કૃપા તમારી પર વરસી છે તો નાના મોટા સમાજમાં એવા પરોપકારની સેવાની ભાવના રાખી અને નાના મોટા કાર્યક્રમો કરે છે. પણ આગળ જતા વધારે તો મારે કહેવું નહીં, પણ આ માતાજીની ભક્તિ કરીએ છીએ એટલે મને થોડી ઘણી તો દ્રષ્ટિ છે કે આગળ શું થવાનું છે દેખાય. પણ ખૂબ દિવસ આખા બનાસકાંઠામાં એવું ભવ્ય જબરું સમૂહ લગ્ન યોજાશે અને આખા ગુજરાતમાં કદાચ નોમ ના થાય એવું સમૂહ લગ્ન આ જગ્યા પર આ વિસ્તારમાં ના ગોઠવાય તમારા હાથે જ મને મેળવીને કહેજો. અને આવા સપના જોયા છે, આવી બધી બેઠા બેઠા એકબીજાની ચર્ચાઓ કરો છો, આમ કરીશું, આમ કરીશું, તેમ કરીશું. પણ આજે નાના ગરીબ પરિવારના હૃદયમાં બેઠા છે. આજ તમારું માન સન્માન છે આમના કારણે. કદાચ આમનું માન સન્માન જ્યાં ના જળવાતું હોય ને ત્યાં પગ ના મૂકતા આવું મેરડી બોલું. આજે આ ગરીબોનું માન સન્માન તમે જાણવો છો ને આ ગરીબ આગળ બેઠા છે, ઉભા છે. પણ જો આ બધાને છેટા રાખી રાખીને વીઆઈપી ની લાઈન હોત ને તો હું મેરડી અહીં ના આવ્યો હોત. આટલી આવી માતા આ બેઠા છે, ગરીબો આગળ છે એટલે કદાચ નહીં આવવાનું થયું છે, નહીં તો ખુખાર મેળવીને બોલાવી એટલે રોટાના ચડાતા હોય. ભલે વધારે તો કેવું નહીં, મારે મોટાઈ તો કરાય નહીં. એનું કારણ છે કે જ્યાં પગ મૂકવાથી લોકોના કામ થઈ જતા હોય, ધાર્યા કામ થઈ જતા હોય, તમે બધા દરેકે જોયું હશે, અનુભવ કર્યો હશે. પણ જે ધામમાં કદાચ પગ મૂકવાથી, એની બાજુ નમન કરવાથી, એના નમસ્કાર કરવાથી, એના રામ રામ કહેવાથી જો કદાચ ભલ ભલા 20-20 વર્ષના દુઃખ, જન્મો જન્મના કદાચ દુઃખ હોય છતાંય તે કદાચ